જે લેટ થઈ ગયું થોડુંક વધારે જ લેટ થઈ ગયું લોગ લેવામાં. યસ તારા માટે સરપ્રાઈઝ છે. હું આજે તને ક્યાંક લઈ જાઉં, બસ આંટો મારવા લઈ જાઉં. અહીંયા આગળ ગેમ છે, 6 બોલ છે, એની અંદર આપણે અહીંયા 6 બોલ્સ આપણે એડ કરવાના છે. એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. અત્યારે ચાલુ કર્યું હા, અત્યારે ચાલુ કર્યું. 8:30 છે મગજ. તો અત્યારે વાગી ગયા છે સાંજના 8:30. સાંજના ના કહેવાય, રાતના કહેવાય. એટલે રાતના 8:30. આજે લેટ થઈ ગયું થોડુંક વધારે જ લેટ થઈ ગયું લોગ લેવામાં. બીજો vlog આના 12 કલાક પછી ચાલુ થયું. સો આજે અમે લોકો જવાના છીએ ક્યાંક બહાર. ખુશી, તને ખબર છે હું તને આજે ક્યાં લઈ જવાનું છું? તમે એવું કીધું છે સરપ્રાઈઝ છે. યસ તારા માટે સરપ્રાઈઝ છે. હું આજે તને ક્યાંક લઈ જાઉં, બસ આંટો મારવા લઈ જાઉં. આંટો મારવા રોજ લઈ જ જાવ છો. ક્યાંક ફરવા લઈ જાઉં. લઈ જા. હા, લઈ જઈ ગયા. એટલે પાક્કું લઈ જવું છું. લે કે મજાક થોડી કરું છું. હાલો. સો આજે અમે લોકો ક્યાં જઈએ છીએ જુઓ તમે વ્લોગમાં. અત્યારે હું કહેતો નથી પણ તમે જોશો એટલે ખ્યાલ આવી જશે તમને લોકો કે આજે અમે લોકો ક્યાં જઈ રહ્યા મેં છીએ. તો એકચ્યુઅલી માં રીલ બનાવી હતી એટલે હું રેડી થઈ છું. એટલે પાછું બધા કમેન્ટ કરવાના આવી જતા કે ભાઈ રેડી થઈને બેઠા છો. રીલ તું મૂકી જ દેજે ભાઈ. રીલ અત્યારે મૂકવાની જ છે મારે. એમાં એવું છે કે રીલ છે પ્રમોશનની, એટલે મારે છૂટકો જ નથી મૂક્યા વગર. એકચ્યુઅલીમાં ગઈકાલ રાતનો આઈન પડી હતી રીલ મૂકવાની, સવારે ના બનાવી, સાંજે બી ના બનાવી. ગઈકાલે બી મેં વ્લોગ સ્કીપ કર્યો તો. મને થોડુંક બેક પેન નો ઇશ્યુ હતો એટલે બેક પેન નો ઇશ્યુ તો છે. પૂછને એવું લાગે કે તમને આળસ આવે છે. એ તો હતો, એ તો હું માનું છું. પણ એની સાથે સાથે હું તમને બધાને બીજી એક વાત કહું કે નિકેશને આળસ તો આવે છે. આળસ તો હોય 100% આવે છે. પેલા દિવસે રાત્રે વ્લોગ એડિટ કરું, રાત્રે વ્લોગ એડિટ ના કરું. તો તમારી જગ્યાએ તો હું હોય તો મારે તો બધું મૂકી જ દેવું પડે. તો હું તો સવારે તો કરી દઉં છું ને, રાત્રે નહીં કરતો તો કઈ નહીં, સવારે તો કરી દઉં છું એડિટિંગ. તારા માથે તો નહીં થોપતો કે ખુશી તું કરી નાખજે. હું કરું જ નહીં ને. હા, વારી હું કરું જ ના. સો કઈ નહીં, તમે લોકો જોતા રહો. અમારી બકબક તો ચાલુ જ રહેવાની છે. અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ બહાર. સો સ્ટે ટ્યુન. શું કહેવાની રહી ગઈ, આજે ખુશીએ મસ્ત મજાની ઇડલી બનાવી હતી. અરે ભાઈ થોડી વાર શાંતિ રાખ ને ભાઈ, મારા વિડિયો મૂકવાનો છે ભાઈ અત્યારે. મૂકજે. સો આજે છે ને ખુશી ઇડલી બનાવી હતી પીળા કલરની. એ મારા વ્લોગમાં તમને ખબર પડશે. યસ, ખુશીના વ્લોગમાં ખબર પડશે. અને એવું છે કે ખુશી ખીરું ગમે ત્યાંથી લાવે, પણ અમારા ઘરમાં ઇડલી ખબર નહીં પીળા કલરની. મામીન ઘરે આપવા ગઈ હું. પીળા કલરની કેમ થાય એના માટે હવે ખબર નહીં, મારે કંઈક વિચારવું પડશે. ના મામીન ઘરે ગઈ હું આપવા. કાં તો રેસીપીમાં લોચા ના, હશે. લાસ્ટ ટાઈમ તો મામીન ખબર છે તમારા ઘરે પીડીસ થાય છે. મામીને એવું લાગ્યું કે અમે બીજેથી ખીરું જેવી ઇડલી આપવા ગઈ ને મામીએ ક્યાંથી લાવી ખીરું? મેં મામી ત્યાંથી જ લાવી કે ના એનું તો કે મસ્ત ખીરું આ છે, ત્યાંનું ખીરું જ નહીં. મામી ત્યાંથી જ લાવી. ખીરોનો પ્રોબ્લેમ નહીં, અમારા ઘરનો પ્રોબ્લેમ છે. ઘरનો प्रॉब्लम भी नहीं, फिल्टर नो प्रॉब्लम है. फिल्टर तूने सही से नहीं मारा, उसकी वजह से वो पीला हो गया रंग. સો કઈ નહીં, અમે લોકો જઈએ ફટાફટ. તમે લોકો હું ફટાફટ રીલ મૂકી દઉં, બહુ ડિસ્ટર્બ નહીં કરો પ્લીઝ. અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા નિકોલમાં. ડીમાર્ટની સામે મેદાન છે, ત્યાં આગળ નવું આવ્યું છે કંઈ અંડર વોટર ટનલ. તો એમાં મેળો છે અહીંયા આગળ, અને બહુ મસ્ત લોકેશન તમે જુઓ કેવું મસ્ત કર્યું છે. નિશુને બહુ ગમે છે લાઇટ. તો અહીંયા આગળ છે ને અમે થોડા દિવસ પહેલાં આવ્યા હતા, ત્યારે સ્ટાર્ટ નહોતું થયું. અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે. 11 ડેટ સ્ટાર્ટ થવાનું ચાલુ થઈ ગયું હતું, એટલે મતલબ આજથી ચાલુ થઈ ગયું છે. કેટલા દિવસ માટેનું છે કંઈ ખબર નથી. અહીંયા ઇન્ક્લુડિંગ જીએસટી સાથે 100 રૂપીસ ટિકિટ છે. ઓકે, પર પર્સન 1 મંથ સુધી છે અહીંયા. ઓકે, 1 મંથ સુધી છે. 100 પર પર્સન 4 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી. તો કઈ ની અંદર કેવું છે શું છે? હા, અને આ વસ્તુ છે ને અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ આવી છે. ફર્સ્ટ ટાઈમ ક્યારેય આખા અમદાવાદમાં ક્યાંય નથી આવેલું. યસ. અને કેવો એક્સપિરિયન્સ હશે તે મારી સાથે શેર કરીશું. સારું છે કે ખરાબ? સો અંદર જઈએ. હું તો બહુ એક્સાઇટેડ છું. છે અહીંયા આગળ, બહુ મજા આવી. હા ને, છોકરાઓને લઈને આવો, બહુ મજા આવશે. બચ્ચા પાર્ટી તો એટલી ખુશ થઈ જાય છે ને કે વાત જ જવા દો તમે. આમ જુઓ, બેકગ્રાઉન્ડ તમને થોડું ઘણું દેખાતું હશે. અરેન્જમેન્ટ બહુ મસ્ત કરેલું છે અહીંયા આગળ. કેમ કે જેવું કહેવાય છે ને કે આવું 1 મહિના માટે કરવું ને એ ઇઝી નથી.
હું તમને બતાવું કેવી રીતે આખું એ લોકોએ કર્યું છે. એના ઉપર પાણી આવે છે, હું તમને બતાવું છું બાર. જેમ જો ઇન્ડિયાઝ બિગેસ્ટ કાર્નિવલ એવું કહેવાય છે અહીંયા, અને અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ આવું આવ્યું છે. શું કહેવું તમારું? કેવી મજા આવી? મજા આવી. એમ તો નિશુને મજા આવી એટલે આપણે નિશુને બહુ મજા આવી. નિશુ જો એન્જોય કરી રહ્યો છે એમ તો એવું લાગે છે કે રોજ નિશુ મને એવું લાગે કે હા રોજ અહીંયાથી નીકળીશું તો કે અહીંયા લઈ જાઓ. અમે જે ટનલ છે ત્યાં આગળ પહોંચી ગયા છે, અંદર જઈએ છીએ અને તમને બતાવીએ છીએ કે કેવું છે. વાહ વાહ નિશુ, વાહ મોટી મોટી છે નિશુ, કેવડી મોટી છે નિશુ, કેવું જોવે? હા આ ફિશ જો પણ આ ફિશ છે કે કેટલી મોટી નિશુ, વાહ વાહ. ચાલો ચાલો બેટા, ચાલો ચાલો નિશુ. જો નીચે ફિશ છે, જો ફિશ, જો એ રહી ફિશ. ચલો ઉપર આવો. ચાલો બેટા, જો આઈ જો પાછળ. જો નિશુ ફિશ આવી. ચાલો આગળ છે, આગળ છે. ફિશ ઉપર જજો. બહુ સરસ છે, બહુ જ સરસ. બહુ મસ્ત છે ને. આગળ નહીં આવો, પાછું જાય. જો નિશુ પાછો જાય. નિશુ, અરે આ તો પાછો જતો રહ્યો. ચાલો ટાટા, નિશુ બાય બાય. આવું છે. અરે બાય બાય કરી દીધું. ચાલો બેટા, આપણે આવીશું તો પાછા આવીશું. નિશુ કાલે પાછા આવીશું. દીકપ કાલે 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 શું કરશો? આ તો જો બેસી ગયો. આજ મેન એટ્રેક્શન છે. આજ મેઇન છે. હા બહુ મસ્ત છે. અત્યારે અમે આ ટનલમાંથી બહાર આવી ગયા છે. નિકેશના એક્સપિરિયન્સ એક્ઝિબિશન અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. આગળ બુક સ્ટોલ ને એવું બધું છે, તમને લોકોને બતાવીએ. અમે અહીંયા પહોંચ્યા છે અત્યારે બુક સ્ટોલે. પછી આગળ કપડાનું ને એવું બધું અલગ અલગ છે, બટ અંદર મજા આવી. 100 રૂપીસ પ્રમાણે સારું છે ને. આપણે ત્યાં પેલા કોર્નર એટલે નિકેશ આંખો, હા મને ખબર જ હતી, એવું જ કહેવાના છે. પણ આપણે એવું નથી કરવાનું, આંખો બંધ નહીં કરવાની, શોપિંગ કરી લેવાની છે. કદાચ ગમશે તો કંઈ નહીં. હવે આગળ જઈએ. અમે નિશુ માટે 2 બુક લીધી છે, માય બોડી પાર્ટ્સ અને એનિમલ્સ. તો તમારે બી તમારા છોકરાઓ માટે લેવી હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. બહુ સરસ સરસ છે. નિશુ અહીંયા આગળ ગેમ છે, 6 બોલ છે. એની અંદર આપણે અહીંયા 6 બોલ્સ આપણે એડ કરવાના છે અને બધાને કાઉન્ટ કરીને જેટલા થશે એ ગિફ્ટ મળશે. જોઈએ નહીં કે શું ગિફ્ટ લાવી. મને લાગતું જ નહીં કે આ જે મોટા છે ને એ બધા ગિફ્ટ મળે જ નહીં. ખબર એ લોકોનું આખું. હા તો બી આપણે ટ્રાય કરીએ. ઓકે સ્ટાર્ટ. 2 ભાઈ જોઈ લેજો. 4 અરે બાફ્યું જ ન તમે, તમને મળશે નાની કંગી. અરે 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 ઓકે હો ગયા. ચલો પેલા ભાઈ આવશે, ચેક કરશે અને આપણને કહેશે. હે ને? હા 18. ઓકે. શું ગિફ્ટ મળવાની છે ખબર નહીં. પેલા ભાઈને કઈ ચમચો બમચો એવું કંઈક હશે. ચમચો બમચો આવશે નિકેશને એવું લાગે. कितना हुआ भैया? 140. કેવી રીતે કાઉન્ટ કરો છો? 140. ઓહો ઓહો ઓહો. મેં કીધું તું ને કંગી મળશે. मुझे बोलो ने सफल જ થાય. आपने कैसे काउंट किया ये? जितना जितना ये मान लो इसमें अगर 2 बल गया तो ये 8 हो गया. अच्छा. इसमें 1 गया तो ये 6 कितना हो गया? तो 14 हो गया. इसमें अगर 1 गया तो ये 3. बस इसी तरह से पूरा जोड़ना पड़ता. 18 हुआ था मैंने गिना था. 14 हुआ. 14 हुआ. વિડીયોમાં જોઈ લો. हाँ જોઈ લે. છે ને ચમચો મળ્યો તો, બટ એ લોકોએ છે ને ખોટું કાઉન્ટ કર્યું. એટલે આવું બી તમારે ધ્યાન રાખવું. અમે તો વિડીયો હતો ને એટલે વિડીયો બતાવ્યો. હે ને? ચમચો આવી ગયો અને ચમચો આવી ગયો. કંગી આપી દીધી પાછી. 50 રૂપીસ. ઓકે 50 રૂપિયામાં આ ગેમ છે. જોઈએ રમે છે કે નહીં. રમવાની જ. ઓકે
10. इसको रखना पड़ेगा. નીચે મૂકી દો. એ તો રમશે એકલો એકલો નહીં બેટા. ઓહો હો હો 6. તમે જેને છે ને નિશાનો લગાવશો ને એ નિશાનો લાગતો જ નહીં. અરે રે રે નિકેશ તમે તો લાજ કાઢી. આ શું કરો છો? એમને એમ થોડી આ રમાતું હશે. અરે પૂછે ની પાસે ખતમ. લાવો મને આપી દો બે હું રમું. લાવો નિકેશ એક. શું કાંડા કાઢ લીધા? આપી દો પૈસા. કેમ કે પેલો હીરો અમને કમાવાની જબ્બર. જતો રે. માઇકમાં એનાઉન્સ કરવું પડશે કોકનો છોકરો ખોવાઈ ગયો. નિશુ હવે પણ આ તો ખોવાઈ ને. આ તો આ કોકના ખબર પડી છે કે આ નીસી જ છે. લો શું કરવી? ચાલો હવે પૈસા પૂરા. પૈસા મીન્સ ગેમ્સ પૂરી એમ. ચાલો અહીંયા ક્યાંક છે ને હોરરનું મ્યુઝિક વાગે એટલે ક્યાંક અહીંયા સામે છે ને પેલું છે. યસ. નિશિમને લઈને તો ના જવાય ને. સ્મોક બિસ્કિટ ખાएगी क्या? નહીં મેરે કો બિસ્કિટ નહીં चाहिए. તો હવે ક્યાં જઈશું આપણે? अभी हम जाएंगे बाहर. બહાર सीधा જાના वहाँ. है? ओके. कुछ खाना है? नहीं कुछ नहीं खाना है. पानी पीना है. पानी पीना है. ઓકે. ફેમિલી અમે લોકોએ જેવું વિચાર્યું હતું એવું તો છે. અહીંયા છોકરાઓને મજા આવે એવું છે. સો 100 રૂપીસ. નિશિવ માટે આવ્યા હતા. 100 રૂપીસમાં તમે છે ને 500 રૂપિયા રૂપીસ. તો તમારા આરામથી પૂરા થઈ જાય. અરે 500 ની 1000 લાવો તો એ પતી જાય, કારણ કે અહીંયા બધી ગેમ્સ ને એવું બધું અને હજુ નાસ્તા. અમુક વસ્તુ ચાલુ નહીં થઈ. બીજી એક વાત, અહીંયા આગળ હોરર હાઉસ હોય ને એવું લાગે છે, બટ અમે નહીં જઈ શકીએ બીકોઝ અમારી જોડે અત્યારે નિશુ છે. યસ. હાય થક ગઈ મેં. કંઈ નહીં, હવે બહાર જઈશું, તમારી સાથે શેર કરીશું ક્યાંક જઈશું તો. અહીંયા ભૂત બંગલા બી છે, બટ અમે લોકો નહીં જઈએ અત્યારે તો. નિશુ છે એટલે ના જવાય. તો અત્યારે અમે લોકો હવે સીધા જઈશું સીધા ઘરે, અને ઘરે જઈને પછી જોઈએ જેવો જેવો ટાઈમ કમેન્ટ્સ રીડ કરવાની થશે તો કરી લઈશું. ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા હતા ક્યારના ઘરે. પહોંચી ગયા હતા, થોડી વાર મામા ત્યાં ટાઈમ પાસ કર્યો, કારણ કે Yes. ભાઈને હજી ઊંઘ નથી એ તો આવતી. મેં તમને મારા બ્લોગમાં જેમ કીધું છે, હજુ અને ઊંઘ ભાઈને આવતી નથી, કેમ કે અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:15, અને થયું છે એમાં એવું. શું કઈ ભાષા બોલે પપ્પા? એમાં એવું છે કે નિશુને છે ને સાંજે ઊંઘ આવતી, તો હું પાછી રહી દોડાઈ ઊંઘાડી દીધો. સુવડાવી દીધો. રોજ છે ને બપોર 3 વાગ્યા પછી મને સુવડાવતી નહીં, હવા તો 11 વાગે સુઈ જાય. રાત્રે ઉઠે 2-3 વાર, બટ આજે તો ભાઈને ખોટો સુવડાવી દીધો, અને પાછું એમાં બી સૂતો કેટલો 1 કલાક, એટલે અત્યારે એને ઊંઘ નહીં આવતી. નિશુ નિશુ એ નિશુ નિશુ નો 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 આજે તું પણ ડેડીના બ્લોગમાં આવી જા મારી. નિશુ 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 આપણે પેલું બોલવાનું છે. હરે કૃષ્ણ બોલવાનું છે. હરે કૃષ્ણ બોલશે ને મારી દીકો. હા, લઈ લે, ચલો લઈ લે. હા પપ્પા જ દે. ચલો. સો બસ આજે આ રીતે અમે ટાઈમ સ્પેન્ડ કર્યો તમારી Yes, સાથે. તમને લોકોને આપી દો એને હાથમાં આપી દો. અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો? બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.